ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી 21મી રથયાત્રાનો આગેવાનોના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા ઉડિયા સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રાનું આયોજન કરાય છે। આ વર્ષે 21મી ભગવાન જગન્નાથની રથયાત્રા આશ્રય સોસાયટીના મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી, જેમાં સમાજના લોકો નાચતા કૂદતા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં સવાર કર્યા હતા અને સાથે જ ઉપસ્થિત ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજય સિરણા, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, ધ્યાન દેશમુખ, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, હેમેન્દ્ર પ્રજાપતિ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન અને મહાઆરતી બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગરચર્યા કરી હતી, જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે સમગ્ર દેશભરમાં અને ભરૂચમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા ભક્તિમય વાતાવરણમાં, ઉત્સાહના વાતાવરણમાં નીકળી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એક સાથે વર્ષમાં એકવાર વર્ષોની પરંપરા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે ખૂબ ભક્તિમય વાતાવરણમાં જગન્નાથ ભક્તો મોટી સંખ્યામાં આજે અહીંયા આ સ્થાન પર ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં ભગવાન પાસે આશીર્વાદ માંગી રહ્યા છે। પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારા ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે। તમામ ભક્તો ઉપર ભગવાનના કાયમ અસીમ આશીર્વાદ વરસતા રહે એવી શુભકામનાઓ સાથે અમે બધા જ આજે આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે। સૌને નમસ્કાર, જય જગન્નાથ। શ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 20મું રથયાત્રા જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરેલ છે। આપણે તમામ એડમિનિસ્ટ્રેશન, પોલીસ કર્મીઓ, નગરપાલિકા, ફાયર અને તમામ કર્મચારીઓ જે પણ આપણે સપોર્ટમાં રહ્યા છે, સહભાગી બન્યા છે, તમામને ખૂબ ખૂબ આભાર। બધાએ પોતપોતાનો સાથ આપ્યો છે। શ્રી રમેશ સાહેબ, આપણા ધારાસભ્ય અજયસિંહ રાણા, શ્રી શક્તિસિંહ પરમાર, આપણા ભરૂચ જિલ્લા યુવા ભાજપ, તમામ અને તમામ મહાનુભાવો આપણા વચ્ચે હાજર છે। તો સૌને આપનો ખૂબ ખૂબ આભાર।